ગુજરાત માથે આગામી 48 કલાક એ અતિથી ભારે છે। ગુજરાત માટે એટલા માટે કેમ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર અરબી સમુદ્રમાં સક્રિય થયેલી એ સિસ્ટમ એ હવે વધુ મજબૂત બની છે। જે સિસ્ટમની આપણે વાત કરી રહ્યા હતા કે પવનની ગતિની અંદર ફેરફાર થાય તો કદાચ એ સિસ્ટમ નબળી પડે અને વરસાદે થોડો વિરામ લે, પરંતુ પવનની ગતિ એ ધીમી પણ નથી પડી, સતત એ સિસ્ટમ વધુ એ આક્રમકતાથી ગુજરાત તરફ આગળ વધી રહી છે। કઈ સિસ્ટમ છે વિન્ડીના મોડલથી સમજીએ। આપ જુઓ, અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ જે સક્રિય છે કે જે દેશના 3 રાજ્યો સુધી અસર કરે છે, મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાત। આ 3 રાજ્યોની અંદર અસર કરતી એકમાત્ર સિસ્ટમ એ ખંભાતના ખાડીના નજીક અરબી સમુદ્રની અંદર સક્રિય છે કે જેની અસર એ છેક અમદાવાદ અને છેક બનાસકાંઠા સુધી થઈ રહી છે। એટલે કે દરિયાની અંદર જે સિસ્ટમ સક્રિય છે કે જેની અસર લગભગ 350 થી 400 કિલોમીટર દૂર સુધી સક્રિય થતી જોવા મળી રહી છે। તેની પાછળનું કારણ અંદાજો લગાવો તમે। અહીંયા આ જે દરિયાનો ભાગ છે ત્યાંથી લઈને અમદાવાદ સુધીની જો વાત કરવામાં આવે તો લગભગ એ 650 થી 700 કિલોમીટરનું અંતર છે અને ત્યાં સુધી અસર દેખાડી રહી છે। આ એ અરબી સમુદ્રની સિસ્ટમ છે કે લગભગ તેને સરાઉન્ડિંગ માનવામાં આવે કે અહીંયા એટલે કે અમદાવાદથી શરૂ કરવામાં આવે અને છેક ગોવાના ખૂણા સુધી નક્કી કરવામાં આવે તો લગભગ એ 1000 કિલોમીટર કરતાં પણ વધારાનું અંતર કહી શકાય। અને એ અંતરની અંદર આ અરબી સમુદ્રની અંદર એક મજબૂત સિસ્ટમ સક્રિય છે કે જેની સૌથી મોટી અસર એ મુંબઈની અંદર અત્યારે થઈ રહી છે। જો આ સિસ્ટમે ધીરે ધીરે આગળ વધવાની વાત કરી રહ્યા હતા ને એ જ પ્રમાણે આગળ વધી રહી છે કે જેની અસર બંગાળની ખાડી અને તેના આસપાસના જે વિસ્તારોની અંદર જે સિસ્ટમો સક્રિય થાય છે એ જ પ્રકારની સિસ્ટમ ખંભાતની ખાડી કે જે ગુજરાતનો એક ખૂણો છે દરિયાઈ કાંઠાનો, ત્યાં અત્યારે થઈ રહી છે અને તેની અસર એ ભાવનગર, જુનાગઢ, અમરેલી એ વિસ્તારની અંદર સતત દેખાઈ રહી છે। ગીર સોમનાથની અંદર પણ સતત દેખાઈ રહી છે। ગુજરાતને થોડો નજીકથી જોઈએ કે જે સિસ્ટમ અરબી સમુદ્રની અંદર સક્રિય થઈ છે તેની કેટલી અસર ગુજરાતના કયા રાજ્યોની અંદર, તો આપ જુઓ આ અહીંયા જે સિસ્ટમ સક્રિય છે તેની સૌથી વધુ અસર જો અત્યારે વાત કરવામાં આવે તો સંઘ પ્રદેશ દીવની અંદર થઈ શકે છે, ત્યારબાદ વેરાવળની અંદર અહીંયા એટલે કે ગીર સોમનાથની અંદર થાય છે, ભાવનગર અને મહુવા પંથકની અંદર પણ થાય છે કેમ કે દરિયા કાંઠે આવેલું મહુવા અને ભાવનગર આ બંનેની અંદર આ પ્રકારની સ્થિતિ આપ જુઓ। મહુવાની આસપાસ એ લાલ એટલે કે રેડ ઝોન આવી ચૂક્યું છે, ભાવનગર નજીક પણ રેડ ઝોન આવી ચૂક્યું છે અને જે સિસ્ટમ અરબી સમુદ્રની અંદર છે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે અત્યારે આવીને ઊભી છે તેની અસર દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના જિલ્લાઓ એ નવસારી હોય, ભરૂચ હોય, સુરત હોય ત્યાં પણ થઈ રહી છે। એટલે કે આગામી સમયમાં ગુજરાતના દરિયાકાંઠે આવેલી આ સિસ્ટમ એ ભયાનક વરસાદ એ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવી શકે છે, જેમાં ભાવનગરથી લઈને દ્વારકા સુધીના પંથકની અંદર એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે। હવે થોડા કલાકોની આગળ વાત કરીએ, હાલની પરિસ્થિતિથી જો થોડા આગળ વાત કરીએ છીએ તો આજ એ સિસ્ટમ આખા ગુજરાતની અંદર વિકરાળ સ્વરૂપ લે તે પ્રકારની શક્યતા છે। આપ જુઓ આખા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ છે અને જે રેડ ઝોન આપવામાં આવ્યું હતું, જે સિસ્ટમ સક્રિય થઈ હતી એ સિસ્ટમ હાલ અહીંયા અરબી સમુદ્રની અંદર જ છે અને વધુ એ મોટી થઈ રહી છે। એટલે કે આક્રમકતાથી ગુજરાતની અંદર પ્રવેશે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે। બપોરના સુમારની તસવીરો છે કે જ્યાં સૌરાષ્ટ્ર પંથકની અંદર ખૂબ ભારે વરસાદ પડી શકે છે, મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ, મહેસાણા એ વિસ્તારોની અંદર પણ ખૂબ ભારે વરસાદ પડે તેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। દક્ષિણ ગુજરાતની અંદર તો સ્થિતિ એટલા માટે કેમ કે સિસ્ટમ એ તેમનાથી સૌથી નજીક એટલે કે લગભગ અંદાજિત જો વાત કરવામાં આવે તો 40 થી 60 કિલોમીટરની આસપાસના એ ગાળાની અંદર સિસ્ટમ સક્રિય હોવાના કારણે ત્યાં વધારે એ પરિસ્થિતિ ગંભીર થઈ શકે છે। હવે વાત કરીએ આ જ પરિસ્થિતિના આજના દિવસની એ સાંજની વાત કે જે સિસ્ટમ વધુ ને વધુ આક્રમકતાથી આગળ વધી રહી છે એ સિસ્ટમ સાંજના સમયે ગુજરાતના દરિયાકાંઠે અને સાથે જ મહારાષ્ટ્રથી એ મુંબઈથી થોડી ઉપરના ભાગની અંદર એટલે કે એક સિસ્ટમ 2 ભાગોની અંદર વેચાય છે। આપ જુઓ આ બંને ભાગો છે, એક મુંબઈની નજીક છે અને એક ગુજરાતના ભાવનગર નજીક એટલે કે મહુવા અને અમરેલીના એ વિસ્તારોની અંદર એ દેખાઈ રહી છે। એટલે કે 2 ભાગ થાય છે, 2 ભાગની અંદર સિસ્ટમ વહેંચાતા બંને દરિયાકાંઠે અતિ ભારે વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે અને આ એ જ સ્થિતિ દેખાડી રહી છે કે ગુજરાતની અંદર આજના દિવસે કયા પ્રકારની સ્થિતિ, કેટલા બધા જિલ્લાઓની અંદર ગાજવીજ
વીજળી સાથે ભારે પવન સાથે વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। વાતાવરણની અંદર પણ પલટો એ જોવા મળ્યો છે છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર કે જ્યાં સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે। મોડી રાતની વાત કરીએ, સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠાથી જમીન પર આવી રહી છે કે કેમ, તો મોડી રાત્રે સ્થિતિ કંઈક અલગ બદલાય તો કદાચિત ગુજરાતના દરિયાઈ કાંઠે સિસ્ટમ જો હવે અહીંયા મહુવાથી એ સિસ્ટમ આગળ વધી છે। થોડું ઝૂમ કરીએ, ગુજરાતના સૌરાષ્ટ્રના પંથકોની ઉપર નજર કરીએ કે ત્યાં કયા પ્રકારની સ્થિતિ આપ જુઓ। આ સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠો છે કે જ્યાં મહુવા, અમરેલી અને સાથે જ અહીંયા જુનાગઢ, ગીર સોમનાથ, આ દેવ દરિયાકાંઠાથી સિસ્ટમે ગુજરાતની અંદર પ્રવેશ કરવાની વાત એ આજે રાત્રિના સુમારે થાય તેવી સંભવત શક્યતાઓ છે। પવનની ગતિ, ઝડપ આ જ પ્રમાણે રહે છે। તો આજના દિવસ દરમિયાન રાત્રિના સમયની અંદર સૌરાષ્ટ્રની અંદર અતિથી ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે। જળબંબાકાર થાય તેવી સ્થિતિ, અને જો આ માર્કેશન આજે અત્યારે વિન્ડીના મેપના માધ્યમથી દેખાડવામાં આવ્યું છે કે રાત્રિના સમયમાં દરિયાની અંદર સિસ્ટમ જે સક્રિય હતી એ ગુજરાતના દરિયાકાંઠે ટકરાય અને જમીન પર આવે છે તો આભ ફાટે તેવી સ્થિતિ થશે એ વાત નક્કી માનવામાં આવી રહી છે। અત્યારે આવતીકાલ સવારે વિન્ડીની અંદર શું સ્થિતિ દેખાડવામાં આવી રહી છે, તો આવતીકાલ સવારના સમયગાળા દરમિયાન વિન્ડીની અંદર આ જ પરિસ્થિતિ ગુજરાતના દરિયાકાંઠે છે અને સાથે જ વધુ મજબૂતાઈથી એ ખંભાતની ખાડી તરફ આગળ વધતી એક સિસ્ટમ દેખાઈ રહી છે કે જ્યાં દક્ષિણ ગુજરાતની અંદર આ અસરો ખૂબ વધારે દેખાઈ રહી છે। સિસ્ટમ ભલે એ અરબી સમુદ્ર અને ખંભાતની અખાતની આસપાસ હોય, પરંતુ તેની અસર એ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકની અંદર દેખાઈ રહી છે અને કદાચિત તેના જ કારણે આ વધુ સક્રિય થતા હાલ એવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કે કદાચ આવનારા 1.5-2 કલાકની અંદર સૌરાષ્ટ્ર પંથકમાં આ જ સિસ્ટમની અસર દેખાવા મળે, દરિયાની અંદર કરંટ જોવા મળે કે જેના થકી મોજા એ ઊંચાઈ સાથે ઉછળે અને આવનારા 24-48 કલાકની અંદર અતિથી ભારે વરસાદ એટલે કે આભ ફાટે તેવી સ્થિતિનું નિર્માણ થાય તો પણ નવાઈ નથી। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।